શબ્દ ઉસારણ સરસ્વતી મતિ આપ જય માં ભૂલાય અક્ષર બતાવ જય માં ઓ ગુણ ગાય દિન રાત ગોબરી તમારા નંદ નહીં અરે ગોબરી તમારા નંદ નહીં મધુરા સમરીએ મોર દિવસે સમરે આટવાણિયા હો રાતે સમરે સંતને કોઈ સકોર ગુણપત ગુણ યાગે રહો દેવ કર જોડે દાસ સદા સર્વદા સમરીએ વિઘ્ન ન આવે પાંચ મારા ગુરુજીની કૃપા બિના સપને મળે નહીં આ સત્સંગ ભજન સત્સંગ કીર્તન આ બધું કોને મળે ભાઈ કે આત્મા ને મળે પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હોય યા તો કોઈ આવા સંતો ગુરુ મહારાજનો માથે હાથ હોય તો વસ્તુ મળે છે ભાઈ આમાં આમનામ બેહી પણ નથી હકાતી બાપુ આની અંદર બેહવામાં પણ બેલેન્સ જોઈએ પુણ્યનું બેલેન્સ જોઈએ સંતો મહાપુરુષો 24 કલાકમાંથી જે 50% કલાકો જે ભજનની માલિકા કાઢે છે પણ એનું પુણ્યનું બેલેન્સ છે ભાઈ આમનામ બેહી નથી હકાતું ગુરુ મહારાજનો માથે હાથ પડી જાય યા તો પરમ કૃપાળુ પરમાત્માની જો કૃપા હોય અને આમાં બેહીન બગાહા આવે એટલે સમજી લેવું કે બેલેન્સ ખલાસ છે અને આ સંતો છે ને દુનિયાને હાસુ કહેવા માટે જ એની આખી જિંદગી બરબાદ કરી દે છે જિંદગી ખલાસ કરી દે છે સમાજને સુધારો સમાજને સંતો મહાપુરુષો આવા ભજનો કોઈ સત્સંગ આવી ઝાંખીઓ આપી છે કોઈ સંતો મહાપુરુષોની વેદનાઓ છે એના બની ગયા ભજન કોઈ સંતો મહાપુરુષોના વિચારો એના બની ગયા ભજન કોઈ સંતો મહાપુરુષોની અનુભવ થઈ ગયા એના પણ ભજન બની ગયા નકર આજકાલ ઘણા ગીતો રિલીઝ થાય એક દી તમે બજારમાં નીકળો એ જ ગીત વાગતું હોય પણ 1.5 મહિના પછી કોઈ એને યાદ ન કરે અને એકનું એક ભજન આપણને રોજ ગમે એનું કારણ શું છે સંતો મહાપુરુષોની વેદનાઓ છુપાયેલી છે ભાઈ ભજનની અંદર અરે દયા થાય ભગવંતની તો જયા આ ભક્તિ મારન એ જી હંસલા સરોવર મનાવી લે એ જેની લાંબી હોય જો અરે ના સેવી અહીં ખાડા ખાબો સિયા ઈ તો વાલા પરસો માં હે સુકા સંતો મહાપુરુષોની વેદનાઓ ઈ છે ભજન એટલે આપણને રોજ ગમે છે વલણ એ જી સરોવરે પાળે હંસો બેઠો વાયે એ બેઠો શીશ નહીં ઝુકા અરે કા તો હંસલા તારી જોડી તૂટી કા તો યા સરોવર ગયો સુકાય કોઈ સંતો મહાપુરુષોએ આ હંસલો એટલે આપણે સહી
હંસલાને પૂછ્યું, ભાઈ તું આમ ઉદાસ કેમ બેઠો છે? તારી કોઈ જોડી તૂટી ગઈ છે? ત્યારે હંસો એને જવાબ દી કહેતો હોય, ના કોઈ જોડી તૂટી નથી. તો ભાઈ આ સરોવર છે સુકાઈ ગયો છે, તારું ઉદાસ બેહવાનું કારણ શું છે? ત્યારે હંસલો એને જવાબ દઈ કહેતો હોય, એ જ નથી મારી જોડી તૂટી, એ નથી ગયો સરોવર સુકા, એક નુગરો એવો મળ્યો, ઈથી બેઠો હું શીશ ને ઝુકાય. આજ હવારના પોરમાં ઉઠ્યો, એક નુગરા માણસનું મોઢું જોવાઈ ગયું છે. નુગરા માણસને આપણા સંતો મહાપુરુષોએ આ જમીનની માથે, આ ધરતીની માથે હાલતું ચાલતું કલંક કીધું છે. બને ત્યાં સુધી નુગરા ના રહેવું. અને નુગરા કોઈ નથી ભાઈ, બધાની માથે સ ગુરુ સમૃદ્ધ છે. બધાની માથે આ નાના છોકરાઓ બેઠા ને એની માથે 6 ગુરુ સમૃદ્ધ છે. અને 7મા ગુરુ જે આપણને કંઠી બાંધે, 7મા ગુરુ છે. બધા ટૂંકમાં આપણે કહી દઈએ, ઓલી કાલ સવારે ફોન આવે, બાપુ ઓલા 6 ગુરુ કોણ? હે 6 ગુરુ સર્વપ્રથમ ગુરુ ગણો કે ભગવાન ગણો, આપણા માત પિતા છે. આનથી મોટો ભગવાન દુનિયામાં કોઈ છે નહીં. પરમ કૃપાળુ પરમાત્મા અહીંયા સહી કરે છે. કૃષ્ણ પરમાત્મા, મારે પણ આ લોકની અંદર આવવું હોય તો મારે પણ મા બાપ જોઈએ. હવે આનીથી મોટા આપણે ભગવાન દુનિયામાં ગોતવા ક્યાં જવું? સર્વપ્રથમ 2 ગુરુ ગણો, ભગવાન ગણો, આપણા માત પિતા. ત્રીજા ગુરુ સંતો મહાપુરુષોએ વૈધની કીધા છે, જેને આપણો જન્મ કરાવ્યો. ચોથા ગુરુ દુનિયાની માલિપા, જેણે તમને નામ આપ્યું, આપણા ફુઈબા, એને પણ સંતો મહાપુરુષોએ ગુરુની બિરદ આપ્યું છે. 5મા ગુરુ છે વિદ્યા ગુરુ, જેને કહેવામાં આવે છે. નિશાળે જે આપણે ગુરુ નિશાળે જઈ જે જ્ઞાન આપે છે ને, જેને વિદ્યા ગુરુ કહેવામાં આવે છે. હે એ ગુરુ મહારાજ છે આપણા. 6ઠા ગુરુ છે ગણનાનાય ગણપતિ મહારાજ, આખી દુનિયાના ગુરુ છે. આ 6 ગુરુ. 7મા ગુરુ આપણને જે કંઠી બાંધે એ ગુરુ મહારાજ આપણા છે. એ આ બધા ગુરુની આપણને ઓળખાણ કરાવે છે. એટલે સર્વપ્રથમ એવા ગુરુ મહારાજને, ગણપતિ મહારાજને યાદ કરીએ. અરે ગુરુજી તેરા, ગુરુ તેરો પાર તો ન પાયો. અરે ગુરુજી તેરા, ગુરુ તેરો પાર તો ન પાયો. હે ન પાયો રામ, હે ન પાયો રામ. હે પૃથ્વીના હે માલિક તમે રે, હે તારો તો હે યમે તરે. પૃથ્વીના હે માલિક તમે રે, હે તારો તો હે યમે તરે. આજ તરે, આજ તરે. એ વાલા ગવરે ના દે જે પુત્ર, એ વાલા ગણેશ ને હે સમરે.
એ વાલ ગવરે નાને જે પુત્ર એ વાલ ગણેશ છે હે બેસાડીએ હે બેસાડીએ અરે સંવરી લવયા જાય સંવરી લવયા જાય સમરમ સારદા માતા અરે સંવરી લવયા જાય સમરમ સારદા માતા એ વારી વારે વારે રખવેલા હે માલિક તમે હે તારો તો હે યમ કરે અરે ગુરુજી તેરા હે ગુરુજી ગુરુ મેરો પાર તો ન પાયો હે ન પાયો રામ હે ન પાયો રામ થવેના હે માલિક તમે હે તારો તો હે યમે તરે થવેના હે માલિક તમે હે તારો તો હે યમે તરે આજ તરી આજ તરી એ વાલા સુંદર હે શિખર એ પર યલક હે અખા એ વાલા સુંદર હે શિખર એ પર યલક નો હે અખા હે અખા હે અખા અરે વરસે ત્યાં તો વરસે નૂર જ્યાં સવાયો અરે વરસે ત્યાં તો વરસે નૂર જ્યાં સવાયો એ વારી વારે વારે રખવેના હે માલિક તમે હે તારો તો હે યમે તરે રખવેના હે માલિક તમે હે તારો તો હે યમે તરે આજ તરે આજ તરે
આ તો જાનવાના પાણી આ તો જાનવાના પાણી આશા જૂઠી બંધાણી આ તો જાનવાના પાણી આશા જૂઠી બંધાણી મોતીડા નહીં રે હાલો ને એ હવે મોતીડા નહીં રે હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં રે નહીં રે નહીં રે ये धीरे धीरे प्रीति के ये दीवड़ो प्रगटायो ये धीरे धीरे प्रीति के ये दीवड़ो प्रगटायो राम ना ए रखो पे ने घूंघटे रे ढायो अरे वायरा वायरो वायो भेकार वायरो वायो रे भेकार माथे में हुलियान धर दीवड़ो नहीं रे गले हंसला हालो ने ए हवे मोतीड़ा नहीं रे गले हंसला हालो ने ए हवे मोतीड़ा नहीं रे नहीं रे नहीं रे
એ વાલા જમીન રે આસમાન એ વાલે મૂળ વિના એ જ માંડિયા એ વાલા જમીન રે આસમાન એ વાલે મૂળ વિના એ જ માંડિયા અરે કોઈ થમ વિનાનો ભાઈ કોઈ થમ વિનાનો ભાઈ થમ વિનયાબને ઠેરાયો અરે કોઈ થમ વિનાનો ભાઈ થમ વિનયાબને ઠેરાયો એ વારી વારે વારે હે માલિક તમે તારો તો હે યમે કરી અરે ગુરુજી તેરા ગુરુ કૃપાન તો ન પાયો હિન પાયો રામ હિન પાયો હે માલિક તમે તારો તો હે યમે કરી હે માલિક તમે તારો તો હે યમે તરી આજ તરી આજ તરી એ વાલા જળ હજી જો તો એ દેવા નામને ગાય દેવો એ વાલા જળ હજી જો તો હે દેવા નામને ગાય દેવો ગાય દેવો અરે એનો દર્શન તો ભાઈ દર્શન સાધુ વીર લઈ પાયો એનો દર્શન તો ભાઈ દર્શન સાધુ વીર લઈ પાયો એ વારી 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 હે માલિક તમે તારો તો હે યમે કરે હરે ગુરુજી ગુરુ તેરો પાર તો ન પાયો હરે ગુરુજી તેરા ગુરુ તેરો પાર તો પાયો હેલ પાયો રામ હેલ પાયો રામ હે માલિક તમે તારો તો હે યમે કરે હે માલિક તમે તારો તો હે યમે કરે આજ કરી આજ કરી
वाला शोभाजी हजे सैलो ए पंडित देवाय आवो ए वाला शोभाजी हजे सैलो ए पंडित देवाय आवो एजगो अरे गुरु जी तेरा गुरु तेरो बेड़ा सवायो अरे गुरु जी तेरा गुरु तेरो बेड़ा सवायो ये मारी 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 ये मालिक तमे तारो तो हे यम करे ये मालिक तमे तारो तो हे यम करे अरे गुरु जी तेरा गुरु तेरो पार तो न पायो अरे गुरु जी तेरा गुरु तेरो पार तो न पायो हे न पायो राम हे न पायो राम खवीना ये मालिक तमे तारो तो हे यम करे हे मालिक तमे तारो तो हे यमे तरी आज तरी जनारा तुझ तारिया जनारा तुझ तारिया सतगुण ना सांभराए जनारा तुझ तारिया अरे सतगुण ना सांभराए लाख रही हो जनार पाछा नो जड़े राजा दशरथ नो दरबार अरे इंद्र जनी आशा राजा दशरथ नो दरबार खुद इंद्र जनी आशा वायु विनानो भेकार वायु विनानो भेकार ए वायु विनानो भेकार पड़वो भरत धरती से मारा रामनी धरती मारा रामनी पुरेन कोयलिया आ धरती से मारा रामनी रामनी
અરે પુરાઈ ન તો ગલિયા કોઈ કરાઈ રાવયા મારા ગયા અરે કઈક રાવયા માં રમી ગયા એ કઈ કરે રાવયા માં રમી ગયા કોઈ કવિયા ગયા કોઈ કવિયા ગયા કોઈ કવિયા ગયા આ ધરતી મારા રામની છે ભાઈ આપણે તો એના ધણી થઈ બેઠા છીએ હે ધરતી મારા રામની ઈ પૂરેના કોઈની આસ આમાં તો સિકંદર જેવા ખાલી આંખે વિયા ગયા ભલામણ જેની દુનિયા આખી હતી ભલામણ વિચાર કરો આપણી પાસે તો 5-25 વીઘા કે 100 વીઘા હશે આખી દુનિયા નજર પૂગે જ્યાં લગી ધરતીનો શેડો હોય ત્યાં લગી સિકંદર કે મારું છે હે એને બે હાથ ખાલી રાખીને જવું પડ્યું હતું ભલામણ આપણે તો એના ધણી થઈ બેઠા છીએ કોઈનું કોઈ નથી પણ સંતો મહાપુરુષોએ આ જે વાણી આપી છે એમાં આપણને બહુ ટકોર કરી છે હે સંતો કે 84 લાખ યોની એટલે કે આમાં બ્રહ્મકૃપાળુ પરમાત્માએ જીવ મીના છે આ સૃષ્ટિની અંદર એમાંથી પૈસાની વાહ દોડતો હોય ને બાપુ તો એક જ જીવ છે એ બધા તમે જાણી લેવો કોણ આ જીવ છે મારું કરતો હોય તો એક જ જીવ છે 84 લાખ જીવો છે આ યોનીની અંદર મારું અને પૈસાની પાછળ જો દોડતો હોય માયાની પાછળ જો દોડતો હોય ને તો એક જ જીવ છે આપણે બધા સમજીએ છીએ સોખવટ કરવાની જરૂર નથી હે પણ પરમ કૃપાળુ પરમાત્માએ આવું હારું શરીર આપણને આપ્યું છે આવો હારો મનુષ્ય દેહ આપ્યો ભાઈ સંતો મહાપુરુષોએ વાણીની અંદર બહુ ટકોર કરી છે પણ જો શબ્દ સમજાય તો હે સંતો મહાપુરુષોએ આપણી માટે બહુ મહેનત કરી છે ભલા માણસ હે હજી છેતી જા જીવ છેતી જા પણ આ જીવ માનવા રાજી નથી એવા એક દાસ ધીરો થઈ ગયા દાસ ધીરાના જેવા નામ એવા ગુણ આપ બધા જાણો છો અહીંયા તો સંતોની હાજરી છે અહીંયા જાજી સોખવટ નો તેજીને ખાલી ટકોર હોય દાસ ધીરો થઈ ગયા જેના 18 વર્ષના દીકરાની આમ સીતા હળગે હે આપ બધા જાણો છો એક સંતાન થયા પછી ધીરા ભગતે ભગવો ભેગ ધારણ કરી અને જંગલમાં વહી ગયા હતા પણ કોઈ ધીરા ભગતને કીધું ધીરા ભગત કે હા ભાઈ તમારે દીકરા કેટલા કે એક દીકરો ભગવાનનો આપેલો ભાઈ આ જે સીતા હળગે છે ને એ તમારા દીકરાની હળગી ત્યારે જેવા નામ એવા ગુણ ધીરો ભગત હું કે ખબર છે પરમ કૃપાળુ પરમાત્માએ બે વસ્તુ એના હાથમાં રાખી આખી જિંદગીની અંદર હે એક જન્મ અને એક મરણ પરમ કૃપાળુ પરમાત્મા કે વચ્ચે તારે જે ડોટું દેવી દઈ લીજે ભાઈ પેલા તારું કર્મ લખવા માટે તારું નસીબ આપવા માટે હું આવીશ તારા જન્મ ટાણે અને છેલ્લે ઉભો હોઈશ તું યાદ નહીં કર ને તો તારો હિસાબ લેવા માટે ઉભો હોઈશ વશી જ્યાં ડોટું દેવી હોય દઈ લીજે ત્યારે ધીરો ભગત કે એક જ દીકરો આજે સીતા હળગે ધીરા ભગતના દીકરાની હોય ભાઈ ત્યારે ધીરો ભગત હું કે ખબર આપણે આની પાછળ શું કરીએ ભાઈ આ પોપટ દાદા આપણે બધા વચ્ચેથી વિયા ગયા ભલે 100 વર્ષની આજુબાજુ હું તો એમ કહું 95 વર્ષ એટલે અટાણના આ યુગની ડબલ ઉંમર થઈ જાય ભાઈ એ તો આ જૂના બધા પુણ્યશાળી આત્માઓ છે ભાઈ હે પણ આપણી બધા વચ્ચેથી જે પોપટ દાદા વયા ગયા હે એની પાછળ કદાચ આપણે 5 ગામ ધુવાડા બંધ જમાડી દઈએ તો પોપટ દાદાનું મોઢું થોડું જોવા મળવાનું પણ જન્મ અને મરણ પરમ કૃપાળુ પરમાત્મા એના હાથમાં રાખ્યા છે ધીરો ભગત હું કે ખબર કઠણ ચોટ છે કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો છે
વિમરણ મોટેરો છે હિયામાં એક રાણા ને એક રાજ્યા એક રાણા ને એક રાજ્યા એ છોડી હાયલા રે સંસાર એ બેલી હાયલા રે સંસાર હેતે હરિ નો રથ હેતે પ્રભુ નો રથ દીધીએ સંસાર ધુમાડાના સંસાર ધુમાડાના સંસાર ધુમાડાના રાજવારે હાથે આવે નહીં એ હાથે આવે નહીં રંગ પતંગ રંગ પતંગ એ જેવો આંકડાનો એ જેવો આંકડાનો હે તે હરિનો રથ હે તે પ્રભુનો રથ કોના છોરું ને કોના છોરું કોના છોરું ને કોના વાસરું રે કોના માને રે કોના માને રે અંતકાળે જાવું જીવની અંતકાળે જાવું જીવની એ હારે પુણ્ય જને એ હારે પુણ્ય જને હેતે હરિનો રથ હેતે પ્રભુનો રથ દીધીએ પઠાણ ચોટ છે કાળની રહે મરણ મોટેરો છે મરણ મોટેરો છે આમાં એક રાણા ને એક રાજ્યા એ છોડી હાયા રે સંસાર મેલી હાયા રે સંસાર હેતે હરિનો રથ હેતે પ્રભુનો રથ દીધીએ
જન્માય તો આવ્યા તો જન્માય તો હવદાસે કોઈ આજ કોઈ કા કોઈ આજ કોઈ કા મરનારા ને તમે મારો મરનારા ને તમે મારો રોનારા નથી રહેના રોનારા નથી રહેના હેતે હરિ નો રંગ હેતે પ્રભુ નો રંગ માળી વીણે છે રૂડા માળી વીણે છે માળી વીણે છે રૂડા ભૂલડા રે કડીઓ કરે છે કડીઓ કરે છે આજનો દિવસ આજનો દિવસ કાલે આપડા શિરધા કાલે આપડા શિરધા હેતે હરિ નો રંગ હેતે પ્રભુ નો રંગ અઠણ ચોટ છે કાળ રહી મરણ મોટેરો છે મરણ મોટેરો છે આમાં કઈક રાણા ને કઈક રાજિયા ये सुड़ी हाइला रे संसार ये मेली हाइला रे संसार हेते हरि मोर हेते प्रभु मोर जगे दिए दास धीरो रमे दास धीरो रमे धन मारे रमे दिवस में रमे दिवस में बोले मारो बोले मारो मिथिया रमो प्रभु निसला रमो प्रभु निसला हेते हरि नो रंग हेते प्रभु नो रंग भेजिए पठान चोट से काळनी रे मरण मोटेरो सेना मरण मोटेरो सेना आमा ककरा नामे ककरा
એ સોડી હાઈના રે સંસાર એ વેલી હાઈના રે સંસાર તે હરિનો રસ તે પ્રભુનો રસ વેલી છોડી મત જાજે મને છોડી મત જાજે મને એકલી રે વેલી મત જા પરદેશ માં વણજારા જીયો વણજારા જીયો વણજારા જીયો વણજારા વાલમ જીયો વણજારા માનવ જાણે હું કરું ઓલો માનવ જાણે હું કરું અને કરતો લભી જો આમાં તો માનવ જાણે હું કરું અને કરતો લભી જો છે આદિરા તારા યદમ સરસ હે મારું હરે કરે સો અરે રજકણ તારા રજળ છે ભાઈ રજગણ તારા રજળ તારા રજળ અને જે મરણ માયુડે હજી બાજી છે હાથમાં એ માટે છેતી જાનર તું છે સંતો મહાપુરુષો કે છે ભાઈ હું કરતો હાલીમળીમાં ભાઈ બહુ મોટપમાં નથી હારું હે અને બંગલો હોય તોય ભલે અને ઝૂંપડું હોય તોય ભલે છેલ્લે લોટ પાણીના લાડવાનો અધિકાર છે ભલામણા હે અને વયું જવાનું છે નિશ્ચિત છે આપણને ખબર છે બધાને ખબર છે ચેકદી આયા હે સો જાયેગા રાજા રંક ફકીર આ જન્મ ધારણ કરે એનું મૃત્યુ નિશ્ચિત છે વાલા આ લોકનો કાયદો એવો છે અહીંયા પરમ કૃપાળુ પરમાત્મા પણ જન્મ લે એની પણ શ્રદ્ધામાં જવું પડે હે એટલે મહાપુરુષો આપણને છેતવે અને હકીકત સંતો મહાપુરુષો આ મોજની જિંદગી જીવે એનું કારણ શું છે ક્યારે એને ટેન્શનમાં નહીં જોવું એનું કારણ
કારણ આ સંતો મહાપુરુષો 24 કલાકની અંદર એના મૃત્યુને એકવાર યાદ કરે છે કે જવાનું છે પાકું છે, એટલે એની મસ્તી વાળી જિંદગી છે કે વયું તો જવાનું જ છે ભલા. નહીં આપણે પણ ગ્રસ્તમાં હોય તોય પણ ભલે 24 કલાકની અંદર એકવાર મૃત્યુને યાદ કરીને જીવજો કે વયું તો જવાનું છે, ભલે 100 વર્ષે પણ જવા. આપણને એમ છે કે 5-6 વર્ષ આપણે જીવવાનું. ભલા માણા ખાલી હાથ દહકાની રમત છે, ખાલી હાથ દહકા રમી અને વયું જવાનું છે. એવા દાસી જીવન સાહેબ કહેતા હોય તો જાવું એક દાડે જીવને, અરે જાવું એક દાડે જીવડા જીવડા, વયું જવાનું છે નિશ્ચિત છે. પણ આપણે આ જીવ એવો છે ને, હે શમશાન આડું આવતું હોય ને રાતે આલે આવતો હોય ત્યાંથી આમ ફરી નહીં ત્યાં નો લાય, પણ ઈ સેલું સ્ટેન્ડ છે ભાઈ. અરે મોંઘા મુલો મનખ્યો મે જાવું એક દાડે જાવું એક દાડે જીવને, જાવું એક દાડે જીવને, જાવું એક દાડે જીવડા જીવડા, મોઘા મુલો મનખ્યો જાવું એક દાડે, જાવું એક દાડે. આ સાઉન્ડા આ સાઉન્ડા ઉસરે ઉધારા તારા, ઉસરે ઉધારા જીવડા, કેટલા હાલ છે. ઉસરે ઉધારા જીવડા, કેટલા હોડિયું લીધું છે જીવડે, હોડિયું લીધું છે જીવડે, બાદલ જોને બાણે જીવડા જીવડા, મોઘા મુલો મનખ્યો જાવું એક દાડે, જાવું એક જાવું એક દાડે જીવને, જાવું એક દાડે જીવને, જાવું એક દાડે જીવડા જીવડા, મોઘા મુલો મનખ્યો જાવું એક દાડે, જાવું એક દાડે.
रे भीते तारा स्वामी रे भीते तारा घड़ियार हाले सामे भीते तारा घड़ियार हाले से भाई सामे भीते जे घड़ियार हालेली છે ને યા જીવને સેકન્ડે સેકન્ડે સેતવે છે ભાઈ સેતી જા હજી સેતી જા હે તારી એક સેકન્ડ ઓછી થઈ બીજી થઈ પણ આ જીવ એવો છે ને ભાઈ માનવા રાજી નથી હે જેમાં નિર્જીવ છે જેમાં જીવ નથી એ આ જીવને સમજાવે પણ આ જીવ માનવા રાજી નથી स्वामी रे भी तेरे तारा घड़ियार हाले गाई बांधी रे लीधा से येने बांधी रे लीधा से येने का सजोने धागे जीवड़ा जीवड़ा मुंगा मुलो मनुष्यों में जाऊ ये केदारे जाऊ ये केदारे जाऊ ये केदारे जीवने जाऊ ये केदारे जीवड़ा जीवड़ा आवो रूड़ो मनुष्यों में जाऊ ये केदारे जाऊ ये जननी भुलावे तुझे नहीं जननी भुलावे तुझे जा पारे सुधी रे जननी भुलावे तुझे पारे सुधी रे पुत्र रे मिले से तुझने पुत्र रे मिले से तुझने जाले जो ने पाले जीवड़ा मुंगा मुलो मनुष्यों में जाऊ ये केदारे जाऊ ये दासी रे जीवन गुरु दासी रे जीवन गुरु दिन तेरा छोड़ना राम रे वड़ावा बापा ने राम रे वड़ावा ये ने
પાછા કોણ વાળે જીવડા જીવડા મૂંઘા મુલો મનખ્યો જાવું એક દાડે જીવને જાવું એક દાડે જીવડા જીવડા મૂંઘા મુલો મનખ્યો જાવું એક દાડે ભાઈ મરે ભવારીએ અરે ભાઈ મરે ભવારીએ બેનડી મરે દશ જા બાળા પણ માવતર મરે અરે બાળા પણ માવતર મરે બાળાપણમાં માવતર મરે યારે દસ્યુના યારે દસ્યુના બેનડી મને દશ જાય એ દશમાં નીકળવું ન ગમે હે બાળાપણમાં જેના માવતર મરે પેલા કીધું ભાઈ કે મા બાપ છે ભગવાન ગણો ગુરુ ગણો એવા ઇન્દ્ર ભારતી બાપુએ બાપને ઘેરો વડલો કીધો છે 50 વીઘાનો નંબર હોય આપણે કામ કરતા હોય ખેતીની અંદર પણ તડકો લાગે ને ત્યારે નજર ક્યાં જાય એ વડલાનો સાયો હોય ને ત્યાં જાય સંસારની અંદર આમાં ક્યાંક ભૂલા પડી જાય અને દીકરાની માથી નજર ક્યાં જાય ખબર છે પોતાનો બાપ ભલે 90 વર્ષનો બેઠો હોય ખાટલાની મારી પાસે પણ એ રસ્તો બતાવે ભાઈ એવા બાપુએ ઇન્દ્ર ભારતી બાપુએ બાપને ઘેરો વડલો કીધો છે ભાઈ એવો ઘેરો એ વડલો ને ઘેરી સાયડી રેલો એવો ઘેરો એ વડલો ને ઘેરી સાયડી રેલો હીરો કુટુંબમાં મારો બાપ રે મીઠી અરે ખાટલાની માલિપા ભલે બેઠા હોય બાપ હે પણ દીકરાની માટે મોટામાં મોટી જો જીગર હોય તો બાપ છે ભાઈ ભલે ખાટલાની માલિપા 90 વર્ષના અરે 100 વર્ષના કેમ નથી ભાઈ હે એવો ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો હેરો કુટુંબમાં મારો બાપ રે મીઠી હે એવી મીઠી સાયડી સે મારા બાપની રેલો
હે એવી આંગળી ઉકળી છે મારા બાપની હે એવી આંગળી ઉકળી છે મારા બાપની ચાલુ હું તો ડગુ મગુ ચાલ રે મીઠી હે એવી મીઠી સાયરી છે મારા બાપની હે એવો ઘેરો વડલો ને ઘેરી સાયરી અશોકભાઈ ડાભી મારા ખાસ મિત્ર 101 રૂપિયા અહીંયા આપે છે હે એવા ટુકડા માથી રે ટુકડો આપતા હે બાપા ટુકડા માથી રે ટુકડો આપતા ના સુવાડે મારો બાપ રે મીઠી હે એવી મીઠી સાયરી છે મારા બાપની હે એવો ઘેરા વડલો ને ઘેરી સાયરી હે જીવો ઘેરો કુટુંબમાં મારો બાપ રે મીઠી હે એવી મીઠી સાયરી છે મારા બાપની હે મારા પિતા તો પ્રેમ તોડી ઔષધિ હે મારા પિતા તો પ્રેમ તોડી ઔષધિ દર્દ કરે છે પલમાં હે એવી મીઠી સાયરી છે મારા બાપની
હે એવો ઘેરો વડલો ને ઘેરી સાયડી રહીલો. હે એવી શીતલ છાયડી છે મારા બાપની રહીલો. હે એવી શીતલ છાયડી છે મારા બાપની રહીલો. એ બાપુ ઇન્દ્ર ભારતી છે રે એની આશરે મીઠી. હે વાલા મીઠી આયડી છે મારા બાપની રહીલો. હે એવો ઘેરો વડલો ને ઘેરી સાયડી રહીલો. એ ઘેરો ઘેરો કુટુંબમાં મારો બાપ રે મીઠી. હે વાલા મીઠી આયડી છે મારા બાપની રહીલો. હે એવી મીઠી આયડી છે મારા બાપની. વેલા નવ સુજા રે એ હવે એ ભેળા નહીં થઈ રહે. આ વેલા નવ સુજા રે હવે ભવે એ ભેળા નહીં થઈ. એ ભવે એ ભેળા નહીં થઈ. એ ભવે એ ભેળા નહીં થઈ. સદગુરુ મહારાજ રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ